નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા સુગરનું રી-ઓડિટ મંજૂર થતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગઈ છે। વડોદરા સુગરનું 2011-12થી 2018-19નું રી-ઓડિટ મંજૂર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। હાલના જિલ્લા પ્રમુખ સતીશ પટેલના કાર્યકાળના રી-ઓડિટને મંજૂરી મળતા ચકચાર મચી જવા પામી છે। તાલુકાના કુરાલી ગામના ખેડૂતે કરેલ અરજીને લઈ રી-ઓડિટ મંજૂર થયા છે। ફેક્ટરીમાં જૂના નિયામક મંડળ દ્વારા થયેલ ખર્ચ, શેરડી પિલાણ તેમજ 2500 મેટ્રિક ટનની ક્ષમતાની જગ્યાએ 3500 ટન પ્લાન્ટ નાખી 15 થી 17 કરોડના ખર્ચ બાબતની અનેક વિગતોની માંગ ખેડૂત દ્વારા કરવામાં આવતા સુગર ફેક્ટરીનું રી-ઓડિટ મંજૂર થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે। વડોદરા સુગરની અંદર જે સભાસદે જે માગણી રી-ઓડિટ કરી છે એ માગણી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હોય તો કરાવવાનો મને કોઈ વાંધો જ નથી। અમે અમારા સમય દરમિયાન કોઈ પણ ખોટું કામ કર્યું નથી અને આ કરવાથી જે વારંવાર ખોટી ચર્ચાઓનો વિષય બનાવતા લોકોને ખબર પડશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી આની અંદર આવી જવાનું છે અને રી-ઓડિટ કરાવશે। અમારો જય સહકારની જરૂર છે, એની અંદર અમે પણ આપવા તૈયાર છે, કારણ કે અમને પૂરો વિશ્વાસ છે અમે કોઈ ખોટું કામ કર્યું જ નથી। એટલે રી-ઓડિટ કરાવશે એટલે લોકોને ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે। ખોટી વાતો કરવાવાળાને આ રી-ઓડિટ થયા પછી ખબર પડશે કે સતીશભાઈનો વહીવટ ચોખ્ખો ને સારો હતો, એ લોકોને પણ ખબર પડશે।